અમદાવાદ સહિત રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને જેના પગલે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના ધરણીધર વિસ્તાર, જીવરાજ પાર્ક વિસ્તાર, પાલડી વિસ્તાર અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને જે પ્રકારની આગાહી હતી હવામાન વિભાગની અને એ જ પ્રકારે સવારથી ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ એકાએક જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને એ વાતાવરણની સાથે સાથે અત્યારે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદની સાથે સાથે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને વરસાદી માહોલ જે છે તે અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલના કારણે આહલાદક વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 24 થી 26 સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેના પગલે સવારથી અમદાવાદમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ એકાએક જે છે તે વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો છે અને વાતાવરણ જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને એકાએક ધોધમાર વરસાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીવરાજ પાર્ક વિસ્તાર હોય કે એસજી હાઈવે વિસ્તાર હોય, પાલડી વિસ્તાર, ધરણીધર વિસ્તાર અને વેજલપુર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે અને આ ધોધમાર વરસાદના કારણે વરસાદી વાતાવરણ છે તે આહલાદક બન્યું છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા પણ છે કે જેમાં વોટર લોગિંગની ફરિયાદો પણ મળી રહી છે, તો સાથે જ અમદાવાદ શહેરમાં જે સૌથી વધુ ઘટાદાર વૃક્ષો છે ધરાશે દવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા વિસ્તારના જે કહી શકાય કે જે પ્રખ્યાત જે પારમેશ્વર મહાદેવનું જે મંદિર છે તેની બહારના હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તેને જોઈ શકાય છે કે આખું જે વિશાળકાય વૃક્ષ છે તે જમીન દોસ્ત થયું છે અને આખું જ રસ્તો બંધ થઈ ગયો છે, કારણ કે આ મુખ્ય રોડ છે તેમ છતાં પણ જે રીતે વૃક્ષ ધરાશય થયું તેના કારણે આખો રસ્તો છે તે બ્લોક થઈ ગયો છે। લોકોને વાહન ચાલકોને છે તે ફરીને જવાની ફરજ પડી રહી છે, તે પ્રકારનું જે સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે અને ફાયર વિભાગની ટીમ છે આજે જે વૃક્ષ છે તેને દૂર કરવાની પણ તજવીજ છે થોડી વારમાં હાથ ધરશે, પણ ચોક્કસ માની શકાય કે જે રીતે બપોર બાદ અવિરત વરસાદ ચાલી રહ્યો છે, વરસાદના પગલે એ સ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાંક વોટર લોગિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે, તો ક્યાંક જે વિશાળકાય વૃક્ષો છે ધરાશય થવાના પણ સમાચારો છે તે મળી રહ્યા છે। ત્યારે એ કહી શકાય કે વડોદરા વિસ્તારના પારમેશ્વર મહાદેવ જે મંદિર છે તેની બહાર જ એક વિશાળકાય વૃક્ષ છે તે ધરાશય થયું છે। હાલ તેને ફાયર વિભાગ છે તેને દૂર કરવાની તજવીજ છે તે હાથ ધરી છે, કારણ કે આખો રસ્તો જે છે વડોદરાનો તે અહીં બ્લોક થઈ ગયો છે। બે સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા અને બપોર થતાની સાથે જ અત્યારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અમદાવાદ શહેરમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે તે પણ થશે અને તેના કારણે પવનની ગતિ પણ તેજ જોવા મળશે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, સાથે જ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 25 અને 26 ઓગસ્ટના પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદના એસજી હાઈવેથી અમદાવાદના એરપોર્ટ સુધીના તમામ વિસ્તારમાં વરસાદ છે તે થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો કે પહેલાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે અને તેના કારણે અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ તો શરૂ થઈ ગયો છે, સાથે જ પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે। જો કે આજે રજા છે અને રજાની મજા લોકો લઈ શકે તેવો માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા હતા। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ એટલે 24, 25, 26 સુધી અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। गुजरात रीजन में
डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है। साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है।